આપણે હુકામે દિવંગત થઈ ગયા પછી એને ઘરે નથી રાખતા. આપણે તરત જ કહી દઈએ કે હાલો દિવંગતને આપણે તરત જ લઈ જાય એવું હતું. વિચાર કરો છે કારણ કે શરીરમાંથી તમે કોઈ બધું શરીર મુવમેન્ટ હલન ચલન હોય, વૈજ્ઞાનિક ઢબ છે. આ એક પ્રકારનું વૈજ્ઞાનિક ઢબ છે. એ કાયાના પુનારે ભરોસા એ પ્રીત્યુના સુઠારે દિલાસા આજ મારી મેનારે એ બોલે રે ગોઠને કાંગ રે. રાજા ભરતશ્રી સમાજ સુધારણા માટે આપણે વાત મૂકવી પડે. નેનાવતી રાણી ઉપર મહેલ છે અને ત્રીજો ટોડલો છે, ત્યાંથી જોઈ અને એનો દીકરો રાજા ભરતશ્રી સ્નાન કરતો હોય ત્યારે તપક 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 કરતા આંખું પડે. તમે કલ્પના તો જોવ તો ખરા. મા અને દીકરાની કેવડી મોટી કલ્પના છે. તપક તપક આહુડા કરે એટલે રાજા ભરતશ્રી સ્નાન કરતા હોય એટલે સીધું ટોડલા સામે જોવે. ટોડલા સામે જોઈ અને કઈ કોઈ વરસાદ નથી, કોઈ વાદળી નથી, કોઈ વીજળી નથી, અને આ મને પાણી શેનું આવ્યું હોય તમે જોજો. આ શેનું આવ્યું? વીર મેઘ માયાને આપણે ભૂલી ગયા ને. આપણે બહુ મોટા થઈ ગયા. વીર મેઘ માયાએ કુંડિયુને ઝાડું મુકાવ્યું આપણને. બત્રી લખણા પુરુષ આપણે જીવન સાહેબને ભૂલી ગયા ને. આપણે બહુ મોટા થઈ ગયા. આપણે રોહિદાસને ભૂલી ગયા ને. આપણે બહુ મોટા થઈ ગયા. આપણે રામાસ્વામી પેરિયાર યાદ પણ નહીં હોય. કાશીરામ સાહેબ આપણને યાદ પણ નહીં. કાશીરામ સાહેબે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મહેન્દ્રભાઈ બોધ એક બુક રીડિંગ કરી અને બુક રીડિંગ કરીને એને એવું રૂજિયામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બેસી ગયા. 70,000નો પગારદાર સાયકલ લઈને સવારે નીકળી ગયો. તમે વિચાર કરો છો આપણે 30,000ના પગારદાર હોય તો રસોડાઓની બુટ નો કાઢીએ. રામોડાના પુષ્પા ચુકેટાને ઓળ પુષ્પી ચોકને નહીં દેતી. નોકરી આતી ભાઈ છે. હું થોડું નમો તારો ભાઈ છે જાણી પગે લાગી રહ્યું. કરવા હોય લીમડા શીતળેની સાય, પાંડવ હોય અબોલા તોય પોતાની ભાઈ. ભાઈ ભાઈમાં હંપ ન હોય તો પરિવાર ન થાય. તમે ગમે એવા કરોડપતિ વ્યક્તિ હોય, ગમે એવા અબજોપતિ વ્યક્તિ હોય, ગમે એવા ખરબોપતિ વ્યક્તિ હોય, પણ તમે જો ભાઈઓ કોઈ સારો નરસો પ્રસંગ હોય તમારી ઘરે ભાઈ ખુરશી રાખીને બેઠો હોય ને એ ખાલી મારો ભાઈ છે. ત્યાં કોઈ આવતા ન હોય, આવતા નહીં. તમારી આંખમાં જર્જરિયા છે ને એ સારી બાબતમાં ગુંદન બહુ અઘરી વસ્તુ છે. નબળી બાબત કહીને તો તમે રડાવી શકો. અને વિક્રમ બોજની જીત નથી, વિચારધારાની જીત છે. એ તથાગત બુદ્ધના માર્ગની જીત છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના માર્ગની જીત છે. આપણી આંગણે ફાટે તૂટે લુગડા વાળો આપણો ભાઈ જ શોભે. સવારના તમે હોય બે ભાઈઓ હોય પરિવાર, આપણે ભૂલી ગયા. આપણે ભૂલી ગયા. બે ભાઈઓ નાના હોય ત્યાંથી મોટા થાય, મોટા થાય ત્યાંથી યુવાન થાય, યુવાન થાય પછી મા એમને હાચવે, બાપુજીને સ્નેહ ભાવ રાખે. તમે રહેવા હોય ભેમા હોય અને એક ભાઈના કહેવાથી તમે ભાઈને મૂકી જાઓ. ભાઈ એમ કે આ ભાઈના એટલે તમે ભાઈનો ત્યાગ પ્રેમ ભાવ ભૂલી ગયા. આ મૂલ્યનું એજ્યુકેશન છે અને મૂલ્યનું એજ્યુકેશન શીખવવા માટે આવી રીતે બોધ સંસ્કાર માધ્યમ છે. અને તમે દરેક ગામમાંથી આવ્યા હોય એટલે દરેક ગામમાં વિચારધારા જાય. વિચારધારા ગામડે ગામડે જાય.